મિત્રો, મ્યુચ્યુઅલ ફંડની 62 વર્ષ જૂની કંપની યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો એનએફઓ આવી ગયો છે. મતલબ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ આવી ગયો છે. એનએફઓનું નામ છે યુટીઆઈ મલ્ટીકેપ ફંડ. વધારે જાણકારી માટે વિડીયો છેલ્લે સુધી જુઓ. મલ્ટીકેપ ફંડ એટલે તમારા પૈસા તે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે 3 કેટેગરીમાં રોકાતા હોય છે. 25% લાર્જ કેપ, 25% મિડ કેપ અને 25% સ્મોલ કેપમાં રોકાય છે. બાકીના 25% તે ફંડ મેનેજરની ઈચ્છા પ્રમાણે રોકતા હોય છે. જનરલી તે 25% લાર્જ કેપમાં રોકતા હોય છે. યુટીઆઈ મલ્ટીકેપના ઇન્વેસ્ટમેન્ટ સ્ટાઇલની વાત કરીએ તો તેના રેડારમાં 458 કંપની છે. તેમાં 23 સેક્ટર આવી જશે. 12 એનાલિસ્ટ છે જે કંપનીના ફંડામેન્ટલ અને વેલ્યુએશન પર રિસર્ચ કરશે. તમારું રોકાણ ઇન્ડિયાની ટોપ 500 કંપનીમાં થશે, એટલે તમારા ફંડનું બેન્ચમાર્ક હશે નિફ્ટી 500. મલ્ટીકેપ કેટેગરીની એવરેજ રિટર્નની વાત કરીએ તો તે 17% છે અને લિસ્ટેડ ફંડ જે પાછળના 10 વર્ષમાં 16% રિટર્ન આપેલું છે. 2020 પછી જો કોઈ રોકાણ કર્યું હોય, મતલબ પાછળના 5 વર્ષનું રિટર્ન 27% છે. ફંડની ડિટેલ્સની વાત કરીએ તો 29 એપ્રિલે ફંડનું એનએફઓ ઓપન થશે અને 13 મીએ ક્લોઝ થશે. 10 રૂપિયાના ભાવે એનએફઓ ભાવ મળશે તમને. યુટીઆઈ મલ્ટીકેપ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો અને આ પેજને આવી જ જાણકારી માટે ફોલો કરો અને તમારા મિત્રને આ વિડીયો શેર કરો જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હતું.